આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ખૂબ જ ફેમસ એવી કોથમીર વડી. કોથમીર વડી બનાવવા માટે આપણે બહુ બધા ધાણા જોશે. એટલે કે અત્યારે શિયાળાની સિઝન હોવાથી એટલા સરસ ફ્રેશ માર્કેટમાં આપણને કોથમીર મળતી હોય છે કે લેવાનું મન થઈ જાય. પણ આપણે એમ વિચાર કરતા હોઈએ છીએ કે કોથમીરનું શું બનાવવું. તો આજે આપણે કોથમીર વડી બનાવશું, એ પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરળ રીતથી. એક મિક્સર જારની અંદર લીલા મરચાં, આદુનો ટુકડો, થોડા દાંડલા સાથે કોથમીર નાખીશું, મીઠું અને બિલકુલ પાણી નથી નાખવાનું, અને ગ્રીન પેસ્ટ બનાવીને તૈયાર કરીશું. હવે એક કડાઈમાં આપણે 3 કપ ચણાનો લોટ, 1 કપ ચોખાનો લોટ, મીઠું, હિંગ અને જરૂર મુજબ પાણી નાખતું જવાનું છે અને એકદમ પતલું બેટર બનાવીને તૈયાર કરવાનું છે. આપણે અહીંયા એકસાથે પાણી જરા પણ નથી નાખવાનું, થોડું થોડું પાણી નાખીશું અને આવી રીતે મિક્સ કરતા જઈશું. અને હવે આપણે એના અંદર હળદર પાવડર અને જે ગ્રીન પેસ્ટ બનાવીને તૈયાર કરી તે ગ્રીન પેસ્ટ, સિંગદાણાનો ભૂક્કો, બહુ બધી કોથમીર સમારેલી નાખીશું અને સરખી રીતે બધું મિક્સ કરીશું. સરસ એવું કોથમીરવાળું પતલું બેટર બનીને તૈયાર થઈ જાય એટલે આપણે એને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું અને એક સરખું આપણે ચલાવતા રહીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ અને સ્લો એવી રીતે રાખવાની છે. થોડું કે તમને જાડું થાય એવું લાગે એટલે ફરીથી આપણે બહુ બધી કોથમીર નાખીશું, કેમ કે આનું નામ જ તે કોથમીર વડી છે. એટલે કોથમીર વગર આ વડી બિલકુલ ટેસ્ટી નહીં લાગે. અહીંયા હું ખટાશ માટે આમચૂર પાવડર અને આખું જીરું નાખવાની છું. આખા જીરાનો ટેસ્ટ વડીમાં ખૂબ સરસ આવે છે. તમે 5 થી 7 મિનિટ આવી રીતે ચલાવશો એટલે તમારું એકદમ બેટર જાડું થઈ જશે. અહીંયા આપણો આ લોટ છે એકદમ રંધાઈ જવો પડે. હવે આપણે તેલ લગાવેલી થાળીમાં આપણે બેટર પાથરી દેવાનું છે અને આને આમ જ તે 25 થી 30 મિનિટ માટે મૂકી રાખવાનું છે. ત્યાં સુધીમાં આપણું આ બેટર એકદમ ઠંડુ થઈ જશે અને જાડું એટલે કે કડક થઈ જશે. જો થોડું પણ બેટર તમને ગરમ કે નરમ લાગે તો હજી 5 થી 10 મિનિટ છોડી દેવાનું છે. ત્યાર પછી આપણે આવા નાના નાના એક સરખા પીસ કરી લેવાના છે. આને આપણે તેલમાં વડી તળવાની છે, એટલે જેટલા પીસ તમારા નાના હશે એટલી તે તમારી કોથમીર વડી એકદમ કડક અને ક્રિસ્પી બનશે. તો આપણે એક સરખા નાના નાના ચોસલા કરી લઈશું, જેમ આપણે ઢોકળીના પીસ કરીએ એવી જ તે રીતે. આ તળિયા વગરની કાચી વડી સિંગ તેલ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઢોકળા જેવો ટેસ્ટ આવે, તો તમે કાચી પણ ખાઈ શકો છો. હવે આપણે ગેસ પર તેલ ગરમ કરવા મૂકીશું. તેલ આપણું વધારે કે ઓછું ગરમ ના હોવું જોઈએ. જો તેલ તમારું વધારે ગરમ હશે તો ઉપરથી એકદમ કાળી થઈ જશે અને અંદર ક્રિસ્પી નહીં થાય, થોડી કાચી હોય એવું લાગશે. એટલે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ કોથમીર વડી તળી લેવાની છે. આનો કલર ચેન્જ થાય એટલે આપણે તેલમાંથી બહાર લઈ લઈશું અને તમે જોઈ શકો છો કે આ એકદમ ક્રિસ્પી બનીને વડી તૈયાર છે. આ વડી તમે ચટણી સાથે કે સોસ સાથે ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે. આ વડી તમે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ, ખાવામાં ટેસ્ટી, બનાવવામાં સહેલી અને એકદમ હેલ્ધી વડી આપણી બનીને તૈયાર છે.